તમે બહુ જલ્દી આવી ગયા ને. આ જે વાતની બીક હતી ને એ જ થયું. મેં તને કીધું હતું ને કે ચા પીવાની વાટે રહીશ ને તો મારે જે પાર્ટીને મળવાનું છે ને એ મને મળશે નહીં. અને થયું જ એવું. હું ગયો તો પાર્ટી નીકળી ગઈ. તને ખબર છે આજે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની નુકસાની થઈ છે. હવે શું કહું હું? મારે પણ તમને ચા વિશે ફોર્સ નહીં કરવો જોઈતો હતો અને આ બધી વાતમાં આ બધું થઈ ગયું. ઠીક છે, હવે જે થયું તે થયું. રોદડા રવાથી શું વળશે? મમ્મી બોલ ને બેટા, કેમ આમ મૂંઝાયેલી અને શાંત છે? મારે તમારા બંને જોડે એક વાત કરવી છે. દામિની, પેલા તો છે ને તું એકદમ સ્વસ્થ થઈ જા અને તારા મનમાં જે કઈ હોય ને એ ખુલીને કે. શું કહેવું છે બોલ. હા દીકરા. પણ પહેલા તમે લોકો મને વચન આપો કે હું જે કહીશ ને એ વાત તમે માનશો. અરે બેટા, કેવી વાત કરે છે? અમે તારા મા બાપ છીએ. જો અમને ગમતી વાત હશે અને તારા હિતની વાત હશે તો જરૂર હા પાડીશું અને અહિતની હશે તો ના પાડીશું. હું સીતા ભાભી છે ને હા, એમના ભાઈ સાથે લગ્ન કરવા માંગુ છું. શું? આ શું વાત કરે છે તું? હા, મારે એમના ભાઈ અશોક સાથે લગ્ન કરવા છે. પણ એ તો કેવો છે આપણે સૌ કોઈ જાણીએ છે. કેવો છે એટલે શું? સારું તો ઘરબાર છે, ઘરના સભ્યો સારા છે, એટલે જ તો આપણે ભાભીને અહીંયા લઈ આવ્યા છીએ. જો એવું કઈ હોત તો આપણે થોડી ભાઈના લગ્ન કરાવે. હા, એ તારી વાત ખરી છે કે એનું ઘર બાર સારું છે, પણ ઘર સારા હોવા સાથે વર સારો હોવો જોઈએ. એને તને ખબર છે? અને રહી વાત અશોકની, અશોકનો સ્વભાવ કેવો છે, એ કેવો છે, રખડું છે. અને મને તો 100% ખબર છે એ કોઈ કામ ધંધો કરતો નથી. એના બાપના પૈસા રખડી ખાય છે અને લીલા લહેર કરે છે. અને ત્યાં તું શું સુખી થાઈશ? કહેવાય છે ને કે લગ્ન થાય ને એટલે સૌ સુધરી જાય. હું અશોકને પસંદ કરું છું. આ બધી કહેવત છે કે લગ્ન થાય ને એટલે છોકરો સુધરી જાય, પણ જે નમાલો નઠારો અને રખડું હોય ને એ કોઈ દિવસ ન સુધરે. સમજતા કેમ નથી તમે લોકો? મેં કહ્યું ને કે મારે લગ્ન કરવા છે. હું અશોકને પસંદ કરું છું. પણ એમ નસીબના ભરોસે થોડી રહેવાય. તું એમ કે લગ્ન પછી એ સારો થઈ જશે, સુધરી જશે, એમ થોડી કઈ લગ્ન થાય બેટા? એની ગેરંટી શું છે કે લગ્ન થશે પછી સુધરી જશે? હા તો ભલે ના સુધરે, હું એ ગમે તેવો હોય એની સાથે જ રહીશ. બસ તમે આજે જ ભાભીના ઘરે જાવ અને લગ્નની વાત નાખો. તું આમ પૂરેપૂરી વાત જણાવ કે છે શું વાત? તું આમ કેમ કહી રહી છે? કહ્યું તો ખરા. એમ પણ તમે લોકો છોકરો ગોતતા જ હતા ને, તો અશોક સાથે જ લગ્ન કરાવી દો ને. એક મિનિટ, હું વાત કરું છું. મને એક વાતનો જવાબ આપ. તને એ છોકરો પસંદ હોય તો મારે ના નથી. કાલ ઉઠીને કઈ પ્રોબ્લેમ થશે તો પછી રડતી રડતી તું આજ ઘરમાં પાછી આવશે. એની મને બીક છે એટલે તને ના પાડું છું. નહીં આવું પપ્પા. આ બધું હું તમારા લોકો જો તમે છે ને વાતને વધારો નહીં, ખોટી બહેસ ન કરો મારી સાથે અને મારી વાત માની લો. બેટા, અમે બહેસ નથી કરતા. આ તારી આખી જિંદગીનો સવાલ છે. તને ખબર છે હવે તારી જિંદગી આખી ખરાબ થઈ જશે. પછી તું શું કરીશ? પછી તો દોષ લોકો અમને જ આપશે ને કે જાણતા હતા છોકરો સારો નથી છતાં દીકરીને ત્યાં પરણાવી. લોકો અમને મેણા મારશે, તને તો કઈ ફરક નહીં પડે. પણ હું તો શું કામ વિચારો છો? આની જગ્યાએ તમે લોકો સારું પણ વિચારી શકો ને કે સુધરી જ જશે. નહીં સુધરે એવું શું કામ વિચારો છો? અને જો અવગુણ તો બધામાં હોય. હું કઈ પરફેક્ટ નથી ને, મારામાં પણ અવગુણ હોય. એવું જરૂરી નથી કે બધાને બધું આવડતું જ હોય. અવગુણ હોવા અને દુર્ગુણ હોવા. અને તને ખબર છે ને, રખડવું, દારૂ પીવો અને જુગાર રમવું આ સારા સંસ્કાર ન કહેવાય. આ માણસ કોઈ દી ન સુધરે. હા બેટા, પપ્પાની વાત માનવાની કોશિશ કર અને હવે ખોટી જીદ ના કર. મારી વાત સાંભળ, તું કોઈના દબાણમાં આવીને નિર્ણય લે છે? ના, હવે કેવી વાત કરો છો?
મને કોણ ફોર્સ કરવાનું છે? જો 100 વાતની એક વાત છે, હું લગ્ન કરીશ ને તો અશોક સાથે, બાકી બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. અને આ વાત ઉપર હવે હું કઈ બીજું નથી સાંભળવા માંગતી. મને સમજાવવાની કોશિશ ન કરતા. પણ દામિની દામિની આ છોકરી આવો અચાનક આવો નિર્ણય કેમ લીધો? મને પણ કઈ નથી સમજાતું કે કેમ અચાનક એ અશોક સાથે લગ્નની વાત કરે છે. કોઈ વાંધો નહીં, અને તપાસ તો મારે કરવી જ પડશે. હું જરૂર તપાસ કરીશ કે આ અશોક છોકરો સારો નથી છતાં લગ્ન કરવાનું કેમ કહે છે. તમે પહેલી તકે આની જાણકારી મેળવો કે આ કેમ દામિની આમ કહી રહી છે. તું ચિંતા નહીં કર, હું બધું જાણી લઈશ. બેન. અરે ભાઈ, તું આવી ગયો? હા બેન, ઘરમાં કોઈ બીજું નથી, એકલી જ છો તું? હા, અત્યારે તો હું એકલી છું, હા. બધા બહાર ગયા છે અને એટલે જ મેં તને ફોન કરીને બોલાવી લીધો. બરોબર. અને સાંભળ મારી વાત, હા આ ધામીની છે ને, હા. એ તારી સાથે લગ્ન કરવા માટે માની ગઈ છે. અરે હું વાત કરે છે, આ દામિની લગન હાટું માની ગઈ? માની ગઈ ભાઈ. અરે તો મારા કિસ્મત ખુલી ગયા. અને અરે, એમ તો બહુ નખરા કરતી હતી, હા, હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું, ને પણ ઓલું કે ને એની દુખતી નસ મારા હાથમાં હતી. બરોબર. વાહ ભાઈ વાહ. પણ બેન કોની? હે? પણ તે આ બધું કર્યું કેવી રીતે? અરે જો ભાઈ, હા એમ કઈ ઓછી ઉતરું. જો મેં એને સીધી રીતે સમજાવવાની કોશિશ કરી, પણ ઈ કઈ માનતી નહોતી, બરાબર છે. હા હા. પણ પછી આ પેલું કે ને, મા બાપ કોને વાલા ન હોય, બધાયને વાલા. એટલે આ ઘરમાં મેં તો આડું ચાલવાનું ચાલુ કરી દીધું એના મા બાપની હારે. મારા સાસુ સસરા હારે હું ગેરવર્તન કરતી હતી, સમયસર એને જમવાનું ન આપું અને કાંઈ જ નહીં, મારા સસરાને ચા ન બનાવી દઉં, અને આમ ગમે એ મને કહે ને, પૂછે ને કઈક તો એને સીધા જવાબ આપી દઉં ગમે એમ કરીને. એટલે આ વાત બેનને ખટકી આંખમાં બરોબર. કે આ મારા મા બાપ હારે આવું કેમ કરે છે. અને જેવી રસોડામાં આવીને મને પૂછ્યું ને કે ભાભી આવું કેમ વર્તન કરો છો, એટલે મેં તો છે ને પેલું કહે ને કે મોકા પર ચોકો, હા ત્યારે જ મેં એને પૂછી લીધું કે જો તારે તારા મા બાપને સુખી અને સીધી રીતે જીવે એવી રીતે શાંતિ જોતી હોય તારા મા બાપની જિંદગીમાં, તો તારે મારી એક વાત માનવી પડશે. હમ. અને એને મને કીધું કે બોલો કઈ વાત, એટલે મેં તો કહી દીધું કે મારા ભાઈ સાથે તું લગ્ન કરી લે. તો હવે સી અશોક અને સી દામિની કંકોત્રી સપાય. બેન આ શું કહું ને, તારો આભાર માનું ને એટલો ઓછો છે હો. હા, અને ભાઈ એમ પણ આપણે પકડાવાના નથી આ સીનમાં, ખબર કેમ? કેમ કે મેં એને પૂરેપૂરી દાબમાં રાખીને ધમકી આપી છે હા. કે જો આ વાતની કોઈને ખબર પડી ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી. અને બરોબર. એ માની પણ ગઈ. હા પણ જોજો તોય ધ્યાન રાખજે, આ વાત છે ને બહાર ન પડે, કારણ કે મને કિસ્મત ઉપર છે ને બહુ ભરોસો નથી. નહીં નહીં ભાઈ, આવું ન બોલ, તું શુભ શુભ બોલ અને કોઈને નહીં કહી, અને કે ને તો હું કઈ ઓછી નહીં ઉતરું, તું જો એનો વારો પાડી દઉં. પણ અત્યારે તો ખુશી છે બસ. બહુ સારું છું હો. હવે તો બહુ એટલે બહુ મજા આવશે. કેટલો હરખાય છે મારો ભાઈ. જો પણ હરખાવત ને મને એમ હતું કે ભગવાને કે મારું ગોઠવું જ નથી, પણ ગોઠવું તો છે જ હો. ઈ પાછી છોકરી કેવી એક અરે, નંબર. તારી બેન બેઠી છે હજી, એમ કાંઈ તને એમનેમ રહેવા દો? નહીં, પણ બહુ સારું કર્યું હો. અને બીજું કઈ નથી કીધું ને આમ? નહીં નહીં, ઈ તો નાટક કરતી હતી, પણ એના બધા નાટક. બરોબર. હવે બસ મારા સાસુ સસરા આવે એટલે બસ વાત કરવાની બાકી છે, એની હારે બધું ક્લિયર કટ થઈ જાય હા એટલે તારા કરો કંકુના. તો વાંધો નહીં, હું તમ તાર છે ને થોડાક દી આવું ભોળો બની જાય. હા બસ. અને હા, નાટક કોઈ જાતના ન કરતો, બરોબર? જયારે મારા સાસુ સસરા બેઠા હોય ને ત્યારે તો હાવ સીધો દોરા જેવો થઈને બેહજે એની સામે. અરે તો એમ કેવાય કે નાટક કરવાનું છે બેન, હું સૌ એવો હા નથી બસ, રહેવાનો. હા બસ, એમ ટૂંકમાં એક્ટિંગ કરતા તને આવડે જ છે, જો કે કઈ શીખવાડવું પડે એમ હા, નથી. બેન આવડે છે, હા. મને સારી એક્ટિંગ કરતા આવડે છે. જ્યાં સુધી તારા ઘરે નો આવી જાય ને ત્યાં સુધી કોઈ નાટક ને નખરા નો જોઈ તારા. નહીં નહીં હા નહીં. બસ. અને છે ને જો સાંભળ, હા આ આપણે 65% કુદરતની દયા છે, એ તને ખબર છે ને? એટલે જે દિવસે દામિની તારી હારે ફરવા આવે કે પછી તું અહીંયા આવે, એની પાછળ પૈસા બગાડવા માટે જરાય કરકસર નહીં કરતો. અને તો જ વહાઈ દઉં. હા, મારા સસરાને એવું થવું જોઈએ કે મારી દીકરી તો રૂપિયે રમવાની છે. કાંઈ વાંધો નહીં. હા બસ, આવી રીતે રહેજે. અને હા, અહીંયા આવે તો મેં તને કીધું એવી રીતે વર્તન કરવાનું છે. સીધું રહેવાનું. બરાબર છે? બરાબર. કેટલા વાગી ગયા?
આમ જો હા લેટ થાય છે અત્યારે ઈ લોકો બધા ઘરે આવતા જશે બરાબર છે તારે અહીંયા બેસવાનું નથી હું જાઉં છું હા. પણ તું તાર ભાભીને ધ્યાન રાખજો હવે તો ભાભી જ હા, કેવું હા. પડે હે? જા 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 હરખા તો જા હવે ઘરે ફટાફટ મમ્મી શું કરી રહ્યા છો? બસ દીકરા જો આ થોડું કામ. અરે પણ સીતાને કહેવાય ને એ કરી છે, તમારે કરવાની શું જરૂર છે? કઈ વાંધો નહીં, સીતા વહુ પણ કઈ કામ જ કરતા હશે. સારું. હા મમ્મી, મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા બોલ ને. મમ્મી, મને એ સમજાતું નથી કે આ દામિની અશોકને કેમ પસંદ કરે છે, એની સાથે લગ્ન કરવાની કેમ વાત કરે છે, જ્યારે દામિનીને ખબર છે કે અશોક સારો છોકરો નથી, આવારા છે, રખડું છે, બે પૈસા કમાઈને આપતો નથી, બસ જુગાર રમવી, દારૂ પીવું અને રખડિયા કરવું ને હાજી આજના શોખ છે. છતાં પણ દામિની એની સાથે લગ્ન કરવા માટે રાજી શું કામ થાય છે, શું કામ માની ગઈ છે? અને ના તો એવો દેખાવડો છોકરો છે કે ચલો એનું રૂપ જોઈને બેન હા પાડતી હોય. આ તે જેટલી વાત કરી ને દીકરા, આ બધી જ વાત હું અને તારા પપ્પા ખૂબ સારી રીતે જાણીએ છીએ. એટલે જ અમે દામિનીને સમજાવી. એ અમારી પાસે આવી અને એકદમથી કહેવા લાગી કે મારે અશોક સાથે લગ્ન કરવા છે. અમે એને ખૂબ સમજાવી કે તું શું કામ એવા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, પણ ખબર નહીં એને શું થઈ ગયું છે, મને પણ નથી સમજાતું. એ તો જીદ લઈને બેઠી છે કે મારે અશોક સાથે જ લગ્ન કરવા છે, એ સુધરી જશે, લગ્ન પછી એ માની જશે, બસ આવું બધું જે કયા કરે છે. અરે મમ્મી, એને સમજાવાય ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટી દો ને વર્ષોના વર્ષો, જો પછી પાછી કાઢો ને તો એ વાકી જ રહે, કઈ સીધી ના થઈ જાય. એમ એક આવારા અને ખરાબ છોકરો હોય ને કે જે પોતાની જાતે જ આ બધું કરતો હોય ને, એ કોઈ દિવસ સુધરે નહીં. તારી વાત એકદમ સાચી છે બેટા, અને આજ બધી બાબત અમે એને વારે ઘડીએ સમજાવી, પણ ખબર નહીં, મને તો કઈ જ નથી સમજાતું કે એના મનમાં શું ચાલી રહ્યું છે અને એ કેમ આવું વર્તન કરી રહી છે. જો મમ્મી, એના મનમાં જે ચાલી રહ્યું હોય એ, પણ આપણે છે ને દામિનીનું વિચારવું પડશે. જો આમને એમ ચાલતું રહ્યું અને દામિનીએ અશોક સાથે લગ્ન કરી લીધા ને તો એની જિંદગી બરબાદ થઈ જશે. ક્યાંય નહીં રહી દામિની. માન્યું કે અશોકના બાપ, માન્યું કે અશોકના પપ્પા એટલે કે મારા સસરા પૈસા વાળા છે, એનો અર્થ એ નથી કે આપણે પૈસા જોઈ, આ સારું ઘર જોઈ અને બેનને ત્યાં વળાવી દઈએ. તારી વાત એકદમ સાચી છે. મને ખબર નહીં કેમ પણ સીતા વહુનું વર્તન પણ કંઈક અલગ જ લાગી રહ્યું છે. કેમ કેમ એવું લાગી રહ્યું છે મમ્મી તમને? કઈ કર્યું સીતાએ? એમ તો કઈ નથી કર્યું, પણ અમે આખો દિવસ ઘરમાં હોઈએ છે તો હું એના વર્તનમાં ઘણા બધા ચેન્જીસ જોઈ રહી છું. હા જુઓ મમ્મી, તમે આ સીતા વિશે જે વિચારી રહ્યા છો ને, હા એવું કાંઈ નથી. હા તો આપણને એવા વિચારો આવે ને એટલે સામેવાળો વ્યક્તિ તમને એવું લાગે, બાકી વિચારી સીતા તો સીતા આ ઘરના બધા લોકોનું કેટલું વિચારે છે, ઘરના બધા કામ કરે છે, ઘરમાં હળી મળીને રહે છે, એના જેવી તો છોકરી ના મળે. ઘણી વાર તો છે ને મને એવું લાગે છે કે હા સીતા અને અશોક શું હકીકતમાં બે સગા ભાઈ બહેન છે? કારણ કે હા સીતા છે ને એ ઉત્તર છે ને તો અશોક છે એ પશ્ચિમ, બે વિરુદ્ધ. સીતા જેટલી સારી છે ને એટલું જ અશોક ખરાબ. હા દીકરા, હું સીતા પર શક નથી કરતી, પણ તું એક કામ કર ને, હા તું જ દામિની સાથે વાત કર ને કે એ આવું પગલું કેમ લઈ રહી છે. કદાચ ભાઈના નાતે તને બધી વાત કરે અને કહે કે એની પ્રોબ્લેમ શું છે. હું જાણવાની કોશિશ કરીશ, પણ આવી બધી બાબતમાં છે ને તમે કે સીતા એને પૂછો ને તો દિલ ખોલી અને શાંતિથી વાત કરી શકે. તને શું કહું દીકરા, અમે દામિનીને પૂરેપૂરી રીતે સમજાવી ચૂક્યા છે.
અરે મમ્મી, હું એમ નથી કહેતો કે તમે દામિનીને નહીં સમજાવી હોય, પણ ફરીથી એક વાત, કદાચ મારા પપ્પા અને તમે સાથે હતા ને એટલે દામિનીએ ખુલીને વાત નહીં કરી હોય, પણ તમે એકલા દામિનીને શાંતિથી સમજાવશો ને એટલે બધી જ વાત તમને કરી દેશે. આમ પણ તમારું અને દામિનીનું એવું છે ને કે એકબીજાને મા દીકરી નહીં પણ એકબીજાની મિત્ર સમજો છો તમે. બધી જ વાત અત્યાર સુધીમાં કોઈને જો દામિનીએ શેર ના કરી હોય તો એ વાત પણ તમને શેર કરી છે. એટલા માટે કહું છું કે તમે એકલામાં પ્રેમથી એની સાથે વાત કરો. ઠીક છે, ચાલ તું ચિંતા નહીં કર, હું ફરી એકવાર એની સાથે વાત કરું છું. ખબર નહીં કેમ એ પોતાના જ પગ પર કુહાડી મારવા માટે તૈયાર થઈ ગઈ છે. હું એને સમજાવું છું, તું ચિંતા નહીં કર, ઠીક છે? સારું, પાછી જે પણ કઈ વાત થાય ને એ જણાવજો મને. ઠીક છે. ચલો, મારે થોડું કામ છે તો હું કામ બતાવું. હા. તને કહી નથી શકતા દીકરા, આ સીતા વહુ અમને કેટલા હેરાન કરે છે. વગર કારણે તારું ઘર તૂટી જાય ને એટલે અમે આ વાત તને કરવા જ નથી માંગતા, પણ આની પાછળનું કારણ તો મારે જાણવું જ પડશે.